અરે મહિના પહેલી વાત આજની વાત કરો. મહિનાની 4 દાડા પહેલા 4 દાડા પહેલા વજન બહુ ચાલુ છે કઈ. ગાઈઝ આપણે આ કાકાનેથી આદુ લીધું હતું. આમ તો માર્કેટની અંદર 40, 50, 60 રૂપિયા ભાવ ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ચલો ગાઈઝ જોઈએ કે આજે સવારના પોરમાં શું બનાવ્યું છે મમ્મીએ. અરે વાહ, મસ્ત મજાની કઢી બનાવી દીધી છે અને બહાર બને છે બાજરીના રોટલા. તો લહેડો પહેલા જમી લઈએ. મસ્ત મજાની કઢી અને રોટલો ખાઈ લીધો છે. અરે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. ગરમા ગરમ રોટલો ઉઠાવે છે. હા, તો ચલો ગાઈઝ આપણે નીકળ્યા છીએ કોકરોલ, કારણ કે તો હાર્દિકભાઈ અને અમારા કાકુ બધા ડાલુ લઈને જતી હશે ઘઉં સાફ કરવા માટે. આમ તો હારા મશીનમાં ઘઉં સાફ થાય છે. પહેલાં તો ટ્રેક્ટરમાં મશીન ઘેર આવતું હતું, પણ આ વખત તો મશીન જોડે આપણે જવાનું છે. મારા પપ્પાને એડવાન્સમાં જતી હશે તો આપણે જઈએ ગાડી લઈને, કારણ કે મારા કાકાનું ડાલું છે તે કાકાને જવાનું હિંમતનગર કોઈ કોમ છે તે, એટલે હું ગાડી લઈને જાઉં તો બાઇક યુ હાલ દે અને ડાલું હું ચલાવી લે. નીકળી જાય ઘઉં મેં તારી ચેક તો કરતા ગયા, સાફ ચેક નથી. અલે ચકુરી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. મિત્રો આપણે આવ્યા છીએ પેટ્રોલ ના ખાવા માટે, પણ હોય તો પેટ્રોલ જ નહીં સારું. તો ચમ બંધ છે પહેલાં એવું આપણું હોય જ કે બધા એવું છે ને. આ તો થોડી વારમાં આવી જાય છે. લેહડો તાને આપણે પેટ્રોલ પુરાવાનું રવા દઈએ, એટલું પેટ્રોલ બચે મારે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ. ગાડી 120ની સ્પીડે દોડાઈ અને આમ આપણા ઘઉંને કરી. ઘઉં મસ્ત સાફ થઈ. જોઈએ મારા ભાઈ કઈ રીતનું મશીન અહીંયા કામ કરે છે. ઘેર તો ટ્રેક્ટર હંગાથી થ્રેશરમાં આવતા હોય છે. અરે શેઠ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, પધારો પધારો પધારો. હા, શું વાત છે, મજામાં? સીટ તો જાણી અમેરિકાને એવું લાગે છે. અમેરિકા જઈને આવ્યો હમણાં. એ તો સ્ટાઇલ બેલી હમણાં આ ઘઉં ગ્રેડિંગ કરવા આવ્યો. ગ્રેડિંગ કરવા લોકોની સેવા કરવા માટે. સરસ સરસ. આવો આવો, જુઓ બધું ચાલુ કરો ભાઈ. ગાઈસ બધા ઘઉં આપણે ઓન અંદર નાખી દેવાના. અહીંથી બસ આ મશીનમાં તો છે એવું હે ને. આમાંથી ગ્રેવિટીમાં જાય, ગ્રેવિટીમાંથી ચોકામાં આવે. આપણા ઘઉંને ગ્રેડિંગ થાય છે અને શેઠ એક જોરદાર કૂતરો લઈને આવ્યા છે. હું નામ પાડી જવાનું તે અરે કેસા હે આ ડોગની પ્રજાતિ કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. ડેન્જર ઝોનમાં આવે છે અને દેખાય ડેન્જર જ છે. કદાચ જો બોલ જે કોઈ ખાઈ જાય ને તો કઈડી ખાય. તો ગાઈસ તમને બધાના સિસ્ટમ બતાવીએ કે કઈ રીતે કોમ કરે છે એ. તો મને આજે દેખાય ને નેચર એના અંદર બધા ઘઉં નાખવાના. એ ઘઉં આ મશીનની અંદર જોઈએ બરાબર, અને મશીનની અંદર જ્યાં પછી હોય અલગ અલગ બધી સિસ્ટમ આલેલી છે. આ તમને જે ફોનો દેખાય છે ને એના અંદર ઘઉં બધા દેખાય છે. પાત્રા ઘઉં હોય ને અંદર આવી જાય અને જો આ બધા પાત્રા ઘઉં અંદર આવે. અને બીજા નંબરમાં જે આ બધું નહીં કહેતા પેલી પૂતળીઓ એ આ બાજુ આવતી હોય છે. અને હવે દાડો ડોકરો હોય એવો અંદર આવી જાય. અને ફાઇનલી એવો અંદર બધું ગ્રેડિંગ થાય. આમાં જુઓ તમારે ઘઉંની ક્વોલિટી બતાવીએ કે કેવા ઘઉં નીકળ્યા છે. જોઈ લો આ બધા જે વધારાનો ખરાબ માલો ને આ બાજુ આવી જાય. અને ફાઇનલી આવા ઘઉં રેડી થઈને આવી જાય. એકદમ કંચા જેવા સાફ થઈ જાય છે. ઘેર જઈને આપણે સાફ જ ના કરવા પડે, એટલા બધા મજબૂત સાફ થઈ છે. અને લાસ્ટમાં આ રીતે પાછું દોરાથી તમને છે ને કમ્પ્લીટ પેકિંગ કરી આપવામાં આવે છે. આ દેખો આપણે છે 496 ઘઉં આવેલા છે. 496 ઘઉં આવેલા છે. અને આ જો મારા આપવા બધું લખે છે હું ભૂલી ના જાઉં હોય, કારણ કે આપણે 496 અને 451 બે નંબરની ક્વોલિટી આવેલી છે. ફટાફટ મારા ભાઈ એકદમ ઓછા સમયમાં કોમ થઈ જાય છે. અને આમાં આપણે ઘેર હોય તો કેટલો બધો સમય લાગે છે. મારા પપ્પા ફૂલ મોજમાં આવી ગયા છે. ગાઈસ 496 ઘઉંનું ગ્રેડિંગ થઈ ગયું છે. આમાં 451ની થેલીઓ બાકી છે. કાલ તો મારા ભાઈ મુખ્યમંત્રી ના થઈ એવોર્ડ લેવા માટે ગયા હતા. અને આજે જુઓ આજે હું હાલત છે. આ દેખો કોમ ચાલે છે મારા ભાઈ. કાલ તો બધા હેવી સેલિબ્રિટી અંગાથી ફોટા પડાયા અને હા હા હું મોજ કરાવી નાખી હતી. અને આજે જુઓ અલ્યા થેલી નાખી દીધી ભાઈ. તો જગભાઈ કુકિંગ વિથ હાર્દિક. હા એટલે આ ભાઈનો એટીટ્યુડ તો એ એટલે હું ફેંક દઈશ લે
પૈસા પૈસા કરો ભાઈ. એટલે સમ ડાયરેક્ટ ઘઉં ખાઈ દો. હા ભૂખ લાગી છે. એવું છે એમ? કાઢો કાઢો ભૂકા કાઢો. એટલે ગાઈસ ડ્રાઈવર તો મૂછું ના ડાલુ કને ચલાવ્યું ધોવા જવું ઉપર હે. એટલે કોણ ચલાવે છે ડાલુ યાર? એ કોણ ચલાવે છે? ડ્રાઈવર આપણે સક નહીં આવતી એમને લઈને ના જતો હતો. નહીં લેવી કે વર્ધી લેવી છે? વર્ધી વર્ધી લેવી છે કે ભાડા માટે મળો. ભાડા માટે મારો ભાડું લેવું જ બોલ. મળી જ ભાડું લેવું અમને પડે. ભાડું લેવું છે? ગેર મોઢે ગાડી જોજે હમણાં કેવી ના નાખતો નકર મને વાગે એમ કરે અમો. કાલ તો એવોર્ડ તો પાછી વાત તૈયાર થઈને આવ્યા હતા ને આજ તો હુંહણી ને કરી ને. મતલબ કે જે નાના ક્રિએટર હોય ને એ લાઈફ એવી હોય. કાલે જો અપ જાય હોય તો પાછા ડાઉન આવી જાય, પાછા અપ જાય તો ડાઉન આવી જાય. અને સ્ટાર ક્રિએટર હોય ને એ લાઈફ છે ને અપ જ જાય. ડાઉન આવે તો કતી કે જાય પછી અપ જાય. એ વાત સાચી. આપડા જેટલી ડાઉન ના આવી જાય. હા જેમ આપણે પાછું ઘઉં કાઢવા જવું પડે એમ ઘઉં કાઢવા ના જવું પડે. એક પછી મજૂર કરી નાખે. મજૂર અરે વાહ ભાઈ અલે ખતરનાક વાત સાચી છે યાર, વાત સાચી છે. જવા દે તને આગળ. ડ્રાઈવર હેવી છે મારા ભાઈ. આમ તો હાર્દિકભાઈ ને ડાલુ આવડી ગયું છે. એક બાબુ એકદમ પાતરા ઘઉં ને કે બધા. આ બાજુ આવીને પાત્રા વહેલું. ના એવું ના કહેવાય. આ તો ખાલી એવું ના એ કહેવાય. બધ ના કહેવાય ભાઈ. શું એવું ના કહેવાય? કહેવાય. એવી ભાષા ના વાપરે. હા આપણો બુદ્ધ ના કહેવાય. તાન. હા આ બધું કૂતરી. આ એનો નોના પાત્રા. પોતરી આ પેલી આપણી બધી ભાષામાં કૂતરી કહે છે ને પેલી ફોતરી પોતરી વાળી. પોતરી કૂતરી કે પોતરી? પોતરી પોતરી અપા. હા અને બીજું કોકે કહેવાય છે શું કહેવાય છે કોકે? કહે છે ને આ કિસ્સો તો કમ્પ્લીટ ગ્રેડિંગ થી જવાનું એક નંબર એકદમ રેડી છે. એક નંબર ઘઉં એક નંબર. આ એ તો ગાઈસ ઘઉં બધા ગ્રેડિંગ થઈ ગયા છે, છેલ્લેમાં પેકે થઈ ગયા છે અને આમ ખાલી ડાલામ ભરવાના બાકી છે. હાર્દિક મારા પપ્પા અને એક ભાઈ છે એ ત્રણે ભેગા થઈને ડાલામ પર દે. ઉઠાવો ઉઠાવો જોર અલ્યા સ્પેશિયલ સ્પેશિયલ લેશું ને જોર લગા કે હૈં તો લગા જવાન 9 થેલી આવી ગઈ 9 ને 10 ઓનકે વાહી દે ભાઈ વાહી દે. તો ગાઈસ બધા બધી કોથળી અંદર ભરાઈ ગઈ છે. આમ આપણે ખાલી આ એ ફિટ કરી દઈએ. એટલે શા બાજુ હતું ને આ તો ત્યાં મોર્નિંગ શું ગોળી કરે અટકી લાગે છે. 12 મણ ઘઉં લઈને આયા ને 12 મણ ઘઉં કોઈ ભૂખ પૂરા ના લે. ઘઉં સાફ થઈ ગયા એની ખુશીમાં આપણે આમ ચા પીએ. તો ગાઈસ ફાઇનલી આપણે છોટા હાથીની અંદર બેસી ગયા છીએ. આજે આપણે છોટા હાથી ચલાવવાની છે. આમ તો જો કમ્પ્લીટ પેલો ટ્રકનું હોય ને એવું લાગે છે હેન્ડલ બેન્ડલ આ એ. અને મારા ભાઈ એક છે ને ફૂલ એસીની સિસ્ટમ હોય કેવી ખબર છે? કાચ આપણે ખુલ્લા રાખવાના, એકદમ ઠંડો ઠંડો પવન ચાલુ ને ચાલુ રહે. આ ટાઈપનો ગેર છે. ક્રેટા ગાડી જ આપણે ચલાઈ કરી છે, બીજી ક્યાં ગાડી ચલાવી નહીં. આમાં જોઈએ આજે કેવું રહે છે. એ ડીઝલ એન્જિન ગાઈસ છોટા હાથી ચલાવવાની બહુ મજા આવે છે. છોટા હાથી હોય, ટ્રેક્ટર હોય કે પછી રેન્જ રોવર હોય, ચશ્મા તો મારા ભાઈ પહેરવાના એટલે પહેરવાના. શું કે હાર્દિકભાઈ? તો ગાઈસ આ છોટા હાથી નથી, આ ડાલુ છે. એટલે તો પણ છોટા હાથી ડાલુ ને કેવાય? ડાલુ એ કહેવાય. હા એટલે ડાલુ છે ને દેશી ભાષામાં છે અને આપણે થોડા ઓર દેશી છીએ એટલે આપણે કહીએ છીએ છોટા હાથી. છોટા હાથી કહેવાય હિન્દીમાં. છોટા હાથી. એટલે અચ્છા અચ્છા. બાકી મજબૂત મજા આવે છે ભાઈ હો. ફૂલ એસી બે બસ પવન આવે નેચરલી પવન આવે આટલેથી. આ બાદ થી અહીંયા એ બાદ થી અહીંયા. બરોબર. શું કેવું? વાહ. અહીંયા મ્યુઝિક નહીં લે ભાઈ? ના મ્યુઝિકની જરૂર નહીં આપણે. આ સાઉન્ડ મને લાગે છે વિજયભાઈ બંધ કરી દીધું લાગે. એમ તો સ્પીકર તો દેશી છે એકદમ. દેશી ફોન ફાડ ના કરે. કોણ ફાટના અવાજે ફાટી જાય ને. પંપાએ જો સર હે ખરું આ તો ડીઝલ કેવાય ભાઈ. એ તો ડીઝલ એન્જિન. અને જો પપ્પા પાછળ એ અહીં બેહી રહે જો એ. આપણને પેલા ફોર વ્હીલર ગાડી નથી આવડતી પણ આપણે છે ને આ ડાલાથી જ આપણે ફોર વ્હીલર ગાડી શીખ્યા છીએ. પેલા મારા કાકુને એવા મને થોડી હાલ ડાલું એટલે ભાઈ તમે ચલાવજો અને પછી મને છે ને ફાઇનલી ભાઈ મોટી ગાડી બધી આવડી ગઈ. બહુ મજા આવે તમારા ભાઈ. હા એ અને ડાલુ પણ એકદમ સ્મૂથ જાય છે. જોણી શું કહેવાય છે એટલે કોઈ કહેવાય છે ને કોઈ ડાયલોગ મારે છે ને મક્ખન પોણીની જેમ. મક્ખનની જેમ જાય છે. મક્ખનની મક્ખનની જેમ જેમ. પેટમાં પોણીએ ના આવે એ રીતનું મસ્ત જાય છે. અરે મહિના પહેલી વાત કરો મહિનાની 4 દાડા પહેલા દાદા ત્યાં. 4 દાડા પહેલા વજન બહુ ચાલુ છે કઈ
ગાઈઝ આપણે આ કાકાનેથી આદુ લીધું હતું આમ તો માર્કેટની અંદર 40, 50, 60 રૂપિયા ભાવ ચાલે છે આદા 500 ગ્રામના બરાબર છે અને કાકાએ આ માર્કેટથી 100 રૂપિયા લીધા છે અન્યાય કર્યો છે પાછા આ તો આવતા જ નહીં આજે અને આજે મોનતા નહીં કાકો કરદેડા છે ને કમરો હાઈટ 50 હતી 100 રૂપિયા આલ્યા છે ને અમે પેલા દાને આમ આલેલા પણ યજીન વાલો તાને અમારા પૈસા બાકી છે તાન આવ ખોટું થોડું ચાલે યાર અન્યાય ચાલે આદુ લેતા નહીં કાકાએ લૂંટ્યા છે મને હાલ દેડો 500 પણ 100 રૂપિયાનું 500 આદુ નહીં તો એમ વાત છે ગુસ્સાથી આવ્યું છે આ પેલા તો મને કહેતા હતા કે 40 રૂપિયા 500 આદુ આવે અને આ કાકાએ સીધા 100 રૂપિયા લીધા છે ચલો 10 રૂપિયા આપણે કાકાને ગિફ્ટ કરી નાખીએ પણ આદુ તો આલો 500 યાર 10 રૂપિયા તો મને ગિફ્ટ આલે અમે વિડીયો સત પાછો પેલાનો આ બીજો વિડીયો ઉતર્યો આ તમે આ તો ઘેર જઈને મને ખબર પડી એમાં હેનો વિડીયો તો હોય જ કે ભાઈ શું કેવું યાર બોલ કે લે ભાઈ બોલ તાર પર પોલીસ વાળા બોલાવો ભાઈ બોલાવો આજે ન્યાય જો હે આપણા આજે ઘેર જવાનું છે આપણે ગાઈઝ કાકો મોનતા નહીં આપણે લાઈવ વિડીયો ઉતાર્યો છે તો હે 100 રૂપિયાનું આદુ 500 ના આવે 50 નું 500 આવે વધારે દૂરમાં આવે વિડીયો મતલબ કાઢું છું હવે વિડીયો કાઢી એટલા 10-15 જણા ભેગા થાય તો આપણે વિડીયો બતાવ લાગે હાલ દે રામ ભાઈ ભાઈ કોઈ નથી આ તો બુણી સાધન લીધું જો આજની બુણી સાધન લીધો આજ બુણી નથી કાકાએ થોડા આધારે લૂંટ્યા છે મોનતા નહીં લેડો તાને 50 રૂપિયા દાન કે 100 રૂપિયા દાન કર્યું એમ કઈ જવા દઈએ કાકો ના મોને નહીં રે ના મોની લે કાકો આ ના ચાલે વસ્તુ યાર ખોટી વસ્તુ છે તાની યાર આ તો દોડા પૈસા થોડું ઝાડ છે ભાઈ કોઈ આપણે કોઈ ખંખેરીને લાવી દેવી તો એ ભાઈને આપણા ગાતું પૈસો જેમ કમાઈએ છે મારો જીવ જોણે છે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર જોઈ લો ઘઉં બધા અંદર છે આમ આપણે ઘર મળી જવા પડે હોતી ચકોરી શું કે સમય અમાય શું કે સમય નથી કાંઈ એટલે તું ભરી ગઈ શું કહેતી હતી શું કહેતી હતી તું શી બાઈક હા તાર બાપો લઈ ગયા શું કહેવાનું કેમ યસ તો ગાઈસ કોમકાજ ચાલુ થઈ ગયું છે નહીં બૂમ આવવા થઈ આજુ બિરલો બધો ઘર મલાઈ અને મગો ચોઘડિયું પેલો ખખરી ગયો હું ચોઘડીએ હું કઈ 100 ઘડી જોઈ ગયા આપણે લાગી રે 100 ઘડી જોઈ ગયો ચોઘડી જોઈ છે આ ખૂણામાંથી બધો માલ છે ભાઈ ગંકા માર પર દાદાગીરી નહીં કરવાની યાર શેર હોય તો દાદાગીરી કરવાની જ તને કહી દીધી ભાઈ નક શેર છે ને તો રાત હોય કે રાત હોય ઘરજના ચાલુ જ રાખે નહીં માર હોમ તો મો ના હોમ કોઈ પહાડમાં ફરી વાર હો ગયા ઓપા પેલો જો તમે મસ્તી કરો તમે આ દીકે મસ્તી કરજો આ ઘર મેં તો ગાઈસ આપણે છે ને પહેલા લેબરાનો પોણો નાખવો પડશે આમ નાખવો પડે કે હેડ અમે તો વાત સાચી છે બધો નાખ દેવાનો એક મસ્ત જો ગાઈસ પીપરું આખું ખાલું છે મારા વાલાજી જય માતાજી યે બોડીનું પ્રદર્શન ચકુડી તો શું કશા દીકરા કોની કે ખાલી ગતિ કરવાની ઉંમર છે તારે ગતિ કરવાની ઉંમર છે તારે હે તારે તને વિતરા છે દીકરા કો છો વિતાર તો મને કે હું મટાડી દઉં ના ઉબરા હું મટાડી દઉં ઉબરા આટલા વિતા તું ઉબરા મટાડી ઉબરા મટી જાય ઓરે વિતરા મટી ગયો ને તાન વળી તને વિતા તો મને કહી દેવાનું હો ને તો ગાઈસ ઘઉં બધા ગેલાઈ દીધા છે આમાં બધા ઘઉં બિરલમાં નાખી દેવાના છે ચલો ઉઠાઓ ઉઠાડો ભાઈ પહેલી તેલી હેડો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કી જય જય માતાજી થોડા તાકાત કરો હાથી તાકાત કરો ગુડ 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 આમ ખાલી 100 કોથરીઓ બાકી છે અને આ તો બધા 451 છે એટલે અમે 496 451 બે ઘઉં ખવાય ને ખાઓ બધા ખવાય તો બરાબર એમાં રોટલી સારી બનતી હે ને બનવાની હારી બને છે ઘઉં જોઈએ ખાલી હા લે બગડ્યા લાગ્યું છે મારા આપવાની અમે ફોર્મમાં ગયા હતા તારે
ઉઠાય થેલી બી ગઈ એક થેલીમાં 2 મણ ઘઉં એટલે 1 2 3 4 5 6 7 7 દુના 14 7 દુના 14 મણ ઘઉં એક બીણમાં હોઈશું બરાબર સાથી ને 1 2 3 4 5 6 7 7 દુના 14 15 મણ બેલ કીશું 14 મણ ઘઉંમાં હોઈશું હકીકત બરાબર છે સમજણ પડી એ તો એવું જોઈએ ભીડ છે તો ચાલવાની છે માર્કેટમાં ત્યારે તો બધા આપણે કે પ્રોફિટ 15 મણ ઘઉંમાં 15 ની 14 મણ ઘઉં હોઈશું ત્યારે તો બધી કંપની પૈસા કમાશે માપમાં લેવું વાત સાચી છે ઓકે હાર્દિકભાઈ ત્યારે તો કંપની પૈસા કમાશે ને યાર લે આવ એ હાઈટ ચલો ઉઠાવો એ પડીએ ઉઠાવો હાર્દિકભાઈ ઉઠા દે અનમેલ દસ સપ્પુ પાઈ બાબા ચીલી ખબર હતી અહીં નીકળી જ હું ચીલી ખબર ના નીકળી જાય ના રે ફટાફટ એ તો બોલવાની વાત સાચી છે મેં બાકી કોમ તો મારા મિનિટ નંબર છે નહીં નીકળી હતી એ તને ચીજ હોય નીકળી બે ડબલ માં સિલાઈ મારી ને અડધી નીકળી જાય નહીં એક દોરો નાખજો ને એક આ જોય આવું થઈ લે ગાઈ નીકળી ગયું ને તો ગાઈસ કાલે આપણને તો હજી ગિફ્ટ આલી હતું પણ આપણે હજી હુંદીનું અનબોક્સિંગ નહીં કર્યું આ બસ તો ઘઉં સાફ થઈ છે લે પાકતિક અનબોક્સિંગ કરી દેડો જોઈ લે હું નીકળે છે એટલે હું તો સમય અમે તમને જોયા તા ક્રિએટર ફેસ્ટ ક્રિએટર્સ ફર્સ્ટ ફેસ્ટ એટલે ફેસ્ટિવલ અરે વાહ લાઈક કરો અરે હા વાહ એવોર્ડ એવોર્ડ સાથે સાથે જય શ્રી પંચ રામ પરિવર્તન જય શ્રી રામ સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ આરએસએસ 100 વર્ષ સંગઠન પૂરા સિવાયના 100 વર્ષ સરસ સરસ એનું બનાવેલું છે પ્લાસ્ટિકનું છે ને એવું મસ્ત હે લાઈક કર્યું અંગૂઠો આવેલો એ મારો નહીં અંગૂઠો પાછો ભાઈ કોકનો હે સરસ છે લો લે આપા ગાઈસ આ ટાઈપ તું કંઈક આવી છે મસ્ત ટાઈપ પણ કંઈક એવોર્ડ છે આ નોર્મલ વસ્તુ નહીં એવોર્ડ કહેવાય થેન્ક યુ સરકારનો થેન્ક યુ સપ્તરંગનો તો ગાઈસ આજ બ્લોગ એન્ડ કરવાનું બાકી છે એ તો સારું મગજમાં અમૃત યાદ આવ્યું મેં કીધું બ્લોગ મેં એન્ડ કરી નાખ્યું છે સારું મમ્મીને ક્યાં બાકી રહી ગયું છે મમ્મી પેલા આપણે આદુ લાવ્યા હતા ને અમે એ આદાવાળા કાકાને ગયા હતા આજે અમે હું મારા પપ્પા હાર્દિક તેને તે આદાવાળો ભાઈ તો બધું જ નહીં મને એ તો કે એટલો ભાવ હતો એમ કહેતું કે વિડીયો ના બતાવો અરે વિડીયો ઉતાર્યો આજે ઉતાર્યો વિડીયો બતાવ્યો પણ મોનતો જ નતો ભાઈ તો એ તો કે એ વખત એટલો ભાવ હે એમ કહેતો હતો શું કરવાનું અરે કરી દે શું કરવાનું એ જ તો આવું ચાલે પણ ભાઈ ના સાલા પણ એવા હોય બસ તો અમે તો છેલ્લા અડધો કલાક લડે અહીં પણ ના મોને થી ના જ મોને હા સજ એવું તારું ખોટું ના પણ આમ તો જોવા જઈએ તો કોઈ ફોટોસ પર તાર કોઈ દની નાખી વસ્તુ ના લેવાય આમ ના લેવાય આમાં તાનું હોય આપણે કેટલી બધી મહેનતથી પૈસા કમાતા હોય અને આપણે ઉલ્લું તો બનાવી ગયું તમે હતા એવા તમે બીજા પૂછવું પડે ભાઈ આદુ નાખવાનો ભાવ હોય છે મન શું ખબર બીજી? 50 રૂપિયા લઈને તો એ પાછાથી 100 રૂપિયા જઈએ અને પાછું મોન તો નહીં બીજે ખરી એટલે શું કહેવાય એ કાકાને મોનનું ના પડે પહેલાં પૈસા વધુ નહીં હેડો એ ખતના લેવાઈ જાય મારી પાસે આદુ ના આલું પડે આદુ અમે તોલા વડાવ્યું તો એ પણ સારું ના લીધું ના ચાલ્યું મને કે સારું છેલ્લા 60 રૂપિયા લીધું પાછું એમ કહેતો હતો આ ખરું યાર પાછા કે 60 રૂપિયા હર કે 40 રૂપિયા પાછી કેવો એ તો આવડા હાવડી બોલી ના લૂંટી લે લોકો વાત સાચી છે ના પાછી લેવી જોઈએ ના લેવાય બધા એ કે ને એ પણ મને ના ઉભરવાનું એ ઊભું જ ના આવે એને શું લેવાનું તો આમ તો આદુ બીજાથી લેવું પડે હે તો ગાઈસ તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી